ખપી ગજેલા ખોલે કોણ હવે કહેવાનો ગરવા કોણ હવે કહેવાનો ગરવા ગૌરવની જે કહાણી કોણ હવે કહેવાનો ગરવા ગૌરવની જે કહાણી હવે અમર લોકથી ગાવ મારા શાયર મેં ઘાણી અમારા શાયર મેં ઘાણી અમારા શાયર મેં ઘાણી કોણ હવે કોદાળી લઈને ધરતીના પડ ઢંઢોળે કોણ હવે શમશાને જઈને ખપી ગયેલા ખોળે કોણ હવે કહેવાનું ગરવા ગૌરવની એ કહાણી અમર લોકથી ગાવ અમારા શાયર મેઘાણી કવિ શ્રી દુલ્લાભાઈ કાગ અને ઝવેરચંદ મેઘાણી લખે નહીં અને હેમુ ગઢવી જો ગાય નહીં તો આજથી સુધી આજે ત્યાગનો સમર્પણનો નીતિનો ધર્મનો ઇતિહાસ અમે કલાકારો જગતની સામે મૂકીએ છીએ એ કદાચ શક્ય ન બન્યું હોત એનું ઘેલું લોકોને ન લાગ્યું હોત આ દેશમાં દાતારો પણ એવા દાતારીને સુરવીરતાને ભક્તિને એને જ્ઞાતિના વાડા નથી હોતા એને સંપ્રદાયના બંધનો નથી હોતા એને ધર્મના સીમાડા નથી નડતા દેવું મરવું અને મારવું જલેબી ખગારી જટ કલો કહારે થકરા વો તો ખરી ખત્રિયા વટ હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું ઈ તો વહમું લાખા વિછિયા બાકી હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું એક વહમું લાખા વિછિયા એક એવો દાતાર માણાવદરના 24 ગામનો ધણી એનું નામ એનું કમાલખાં બાબી અને કમાલખાં બાબીના દાતારીના ડંકા છે એ સારી ગુજરાતમાં વાગવા મંડેલા ખોરઠના હિમાડા વટાવી સુરત સાંઈ કીરત બડી બિના પંખો ઉડ જાત સુરત તો જાતી રહે પણ કીરત કબુ હુન જાત જુનાગઢ નવાબ સાહેબ ને ખબર પડી કે એક 24 ગામડીનો ધણી અને એની એટલી બધી કીર્તિ એના એટલા બધા વખાણ ઈ એવડો મોટો દાતારનો દીકરો બોલાવો એને હું 999 પાદરનો ધણી સોરઠનો શહેનશાહ અને કમાલખાં બાબીને માણાવદરથી બોલાવવામાં આવ્યા જુનાગઢ નવાબ સાહેબ અને કમાલખાં બાબી એ બે હાલતા 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 બગીચામાં ફરતા ફરતા વાતોના હિલોળે ચડ્યા છે એમાં નવાબ સાહેબે ઘોડાગાડી મગાવીને ઘોડાગાડી લઈ અને બે ફરવા માટે નીકળ્યા જુનાગઢનો આજનો જે સકરબાગ છે એની બાજુમાંથી નીકળ્યા લોબાનનો ધૂપ લઈને ઉભેલો ફકીર છે એ જુનાગઢના નવાબ સાહેબ નીકળ્યા એમ કરીને ફકીરનો ધૂપ દેવા માંડ્યો ગાડી ઉભી રહી ગઈ કમાલખાં બાબીની પરીક્ષા કરવા માટે જુનાગઢ નવાબ સાહેબ કહે છે કમાલખાં આપણે આને કંઈક દેશું અરે બાપુ આપ તો સારા એક સોરઠના સરદાર છો અને હું તો 24 ગામડીનો ધણી હું શું આપી શકું આપ કેવી આપી દઈ ત્યારે જુનાગઢ નવાબ સાહેબે એમ કીધું કે આજ તો કમાલખાં કે દેવું છે અને તે દિવસે કમાલખાં બાબીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે તો બાપુ આજ પ્રભાતનો પહેલો પોર છે અને મને મોજના કલાબા છૂટે છે ઓ કહ તૂટે કડિયા તણી મારી અંગની હુંડડિયા મને મોજના કલાબા છૂટે છે બાપુ જો આપ માનો ને તો મારે આજ ફકીરને માણાવદરના 24 ગામ દઈ દેવા છે તમે તમારું જુનાગઢ આપી દો કે ઈ કેમ બને કમાલખાં કે તો બાપુ દુનિયામાં એમ નામ કમાલખાં નથી થવાતું તે દુનિયા આપણે ત્યાં ગુજરાતમાં કહેવત આવી કોઈ બહુ સારું કામ કરે તો આપણે એમ કહેવાય કે ભાઈ ફલાણા ભાઈએ તો કમાલ કરી જો ન હોત બાબી કમાલા તો સબે બાબી નમાલા એવો મુસલમાનનો જુવાન ગોંડલના ધણહેરમાં ઘેટા બકરા ચારે છે ભાવનગરના મહારાજા અને ગોંડલના ઠાકોર સાહેબ ઘોડા લઈને નીકળ્યા મહારાજા અને ગોંડલના ઠાકોર સાહેબ ઘોડા લઈને નીકળ્યા
જુવાનની માથે નજર ગઈ ભાઈ. પણ જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી, કહે છે પુત્રના પગ પારણે પર ખાઈ જાય છે. આમ ભાવનગર મહારાજાની નજર ગઈ, ઓળખી લીધો. એક નજરમાં, એક સેકન્ડમાં ઓળખી લીધો. બોલાવ્યો, આય જવાન, અહીંયા આવતો. હાથ જોડીને ઉભો રહ્યો. બોલો બાપુ, શું કામ છે? કેવો છો? કે બાપુ જાતનો મુસલમાન છું, સીધી છું. એમ, શું નામ છે તારું? કે મારું નામ મુબારક છે બાપુ. ભાવનગરની નોકરી કરવી છે? અરે બાપુ, ભાવનગરના ઠાકોરની સેવા કરવાનો મોકો મળે તેનાથી રૂડું જિંદગીમાં બીજું મારું ભાગ કયું હોય? મારા ભાગનો ઉદય થયો કહેવાય. ખુદાની રહમ નજર થઈ કહેવાય મારા ઉપર. ટૂંકમાં ભાવનગરના મહારાજા મુબારક નામના સીધી બાદશાહ મુસલમાનના છોકરાને ભાવનગર લાવી અને દરવાન બનાવ્યો ભાઈ. પણ એવો મર્દ માણસ હતો આજ મુબારક. મર્દ સહી છે પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ, મર્દ ચિંતા નહીં માને, મર્દ લેજ ઘર દેજ, મર્દ કો મર્દ બચાવે ગહરે સાંકરે, કામ મર્દ કો મર્દ અહીં આવે. આવો મર્દ. જુનાગઢના રાજમહેલના દરવાજે જેથી મુબારકની ચોકી પહેરો હોય તેથી 1800 ભાદરનો ધણી સુખથી સૂઈ શકતો હતો. એને ખબર હોય કે આજ મારો મુબારક ચોકી પહેરો ભરે છે, આજ મને દુનિયાનો દોય દુશ્મન ન નડી શકે. ભાવનગરની રાજની ચાકરી કરતા કરતા, નોકરી કરતા કરતા એટલો બધો વિશ્વાસ સંપાદન કરી લીધો કે પછી તો મુબારકની પાસે ભાવનગરના રાજના ખજાનાની ચાવીઓ રહેવા મંડાણી. મહારાણી સાહેબને ઘરેણા જોતા હોય તો મુબારક પાસે માગવા પડે. એમાં એક દિવસ રાત્રે ઉભા થઈ અને મહારાણી સાહેબે ભાવનગરના મહારાજાને કીધું કે દરબાર સાહેબ, મને જે હાર બહુ ગમતો હતો એ મારે વહેલી સવારે બહારગામ જવાનું છે, મને એ હાર કબાટમાં નથી મળતો, મને એ હાર તિજોરીમાં નથી મળતો. અરે મુબારકની પાસે ચાવીઓ રહે છે, હાર જાય ક્યાં? બોલાવો મુબારકને. અડધી રાતે મુબારકને બોલાવવામાં આવ્યો. મુબારક આવ્યો, પણ આ તો ગંગા જળિયો ગોહિલ. એને રોફ ન કર્યો. મુબારકને એટલું પૂછ્યું, ભાઈ મુબારક, રાણી સાહેબાને હાર બહુ ગમતો તે હાર કબાટમાંથી મળતો નથી, ત્યાં હાર લીધો છે? અને સાહેબ પોતાના ખંભે જે ચાદર હતી ચાદર નીચે બિછાવી અને ભાવનગરના મહારાજાને એટલું કીધું, બાપુ, આ ચાદર ઉપર 5 ટાઈમની નમાજ પઢું છું. હું મારા પરવરદિગારના સોગંદ ખાઈને કહું છું, કુરાન શરીફના સોગંદ ખાઈને કહું છું કે હાર મેં નથી લીધો. બસ વાત પૂરી થઈ ગઈ. ભાવનગર મહારાજાને બીજી પરીક્ષા લેવાની જરૂર નહોતી, એની જડતી લેવાની જરૂર નહોતી, એની રિમાન્ડની જરૂર નહોતી. મુબારક વયો ગયો. મુબારકને ઘડી કેમ થયું કે ભાવનગર રાજની આટલી બધી મેં ચાકરી કરી, આટલી બધી મેં સેવા કરી અને એનો બદલો મને ચોરીનું આળ મારા માથે ભાવનગર રાજે લગાડ્યું, મારા પર કલંક લગાડ્યું. મંડ્યો ખુદાને યાદ કરવા, આય પરવરદિગાર, નોકરી છોડીને હમણાં વયો જાઉં, પણ આળ હોતો જાઉં ને ચોરીનું તો મારા માટે જન્નતના દરવાજા દેવાઈ જાય. ખુદાને મંડ્યો બંદગી કરવા, યાદ કરવા. પણ ત્યાં તો ખુદા બાદશાહ હૈ, સબે પર નિગાહ હૈ, ને કોજી જુદા હૈ ઉસી रब के घर में गजन दर गधा है, दहू पर फिदा है, न छोटा बड़ा है खुदा की नजर में. गवा भैंस घोड़ी रुकीड़ी मकोड़ी सबे जुगदी जोड़ी बना दी बसर में. मुरादम कहे यार हंसता कहा है, हिसाबों का रास्ता मिलेगा हसर में. खुदा है खरा दी अकल उसमें जादी, वो आदि अनादि का करता कहा या. पवन नाग पानी सु मिट्टी मिलानी, रुदम की निशानी से आदम बनाया. ना अर्श को हिला दे वो दुआ दुआ नहीं है. साहेब अंदर થી પોકાર ઉઠો મુબારક નો અને બ્રહ્માંડ મળ્યું ખળભળવા. રાણી સાહેબ વહેલી પરોળીએ નીંદરમાંથી જાગી ગયા
જાગી અને પોતે સુંદરકાંડનો પાઠ કરતા હતા. એ પાનું ન ભૂલાઈ જાય એટલે રામાયણના પુસ્તકમાં સુંદરકાંડનું પાનું જ્યાં ભૂલાઈ ન જાય એટલા માટે રાણી સાહેબે પુસ્તકના અંદર વચ્ચે હાર મૂકી દીધો. રાણીને યાદ આવ્યું ભાઈ, રાણીને યાદ આવ્યું, પુસ્તક ખોલ્યું, એમાંથી હાર મળ્યો. ભાવનગરના મહારાજાને કીધું કે મુબારકને બોલાવો, મારે એની માફી માગવી છે. વિચાર કરજો, એ જમાનાનો રાજા પણ કેવો હશે, નાના એવા માણસની માફી માગે. મુબારકને બોલાવવામાં આવ્યો. બાપુ શું કામ મને બોલાવ્યો? ભાવનગરનો 1800 ભાદરનો લાડો આજ બોલ્યો, મુબારક મને અને રાણી સાહેબને માફ કરી દે છે. બાપ, તારા પર અમારેથી ખોટું આળ લગાડી દીધું, અમે અમારી ઉતાવળ થઈ ગઈ, અમારી ભૂલ થઈ ગઈ બાપ. પણ છે શું બાપુ કે રાણી સાહેબને જે હાર ગમતો હતો ને, સુંદરકાંડનો પાઠ કરતા કરતા પાનું ભૂલાઈ ન જાય ને એટલે રામાયણના પુસ્તકની વચ્ચે મૂકી દીધો હતો. હાર મળી ગયો છે, હાર મળી ગયો બાપુ? તો કે હા બાપુ, લેવા તિજોરીની ચાવીઓ. હું ચોરીના આળ હોતો જાઉં ને તો જિંદગી આખી મને ભ્રંજ રહી જાય. બાપુ હવે મારે રાજની નોકરી નથી કરવી. ઘણો મહારાજાએ સમજાયો, મુબારક ન માન્યો, રાજની નોકરી છોડી દીધી. એમાં એક દિવસ માણસે આવીને સમાચાર આપ્યા, બાપુ તમે જેને બહુ ચાહતા હતા, તમે જેને બહુ પ્રેમ કરતા હતા, એ મુબારક ગુજરી ગયો. દિવસ માણસે આવીને સમાચાર આપ્યા, બાપુ તમે જેને બહુ ચાહતા હતા, તમે જેને બહુ પ્રેમ કરતા હતા, એ મુબારક ગુજરી ગયો. અને 1800 ભાદરનો ધણી રહ આંગુડે મીંડો રોવા ભાઈ. મુસલમાનો, ભાવનગરના મુસલમાનોને કહેવરાયું, મુબારકનો મૈયતને તૈયાર કરી એના જનાજો લઈ અને નીલમબાગ પેલેસની બાજુમાંથી નીકળો ત્યારે મને બોલાવજો, મારે મારા મુબારકને કબ્રસ્તાન સુધી કાંધ દેવું છે. ઇસ્લામના રિવાજ પ્રમાણે તમે કાંધ બદલતા જાજો, પણ મારા મુબારકને હું કબ્રસ્તાન સુધી કાંધ આપીશ ભાઈ. અડધો કલાક થયો, કલાક થયો, 1.5 કલાક થયો, પણ જનાજો નીકળતો નથી. મહારાજે કીધું કે મુબારકના જનાજાને કેમ વાર લાગે છે? કે બાપુ મુબારકનો એક નિયમ હતો કે આપ અને રાણી સાહેબ જમીન ઉભા થાવ ત્યારે થાળીમાં જો કંઈક વધ્યું હોય તો એ જમતો, બાકી નહીતર થાળીને એ ધોઈને પી જાતો. એ કોઈ દી પેટ ભરીને જમ્યો નથી. ભાવનગર રાજનો અનાજનો દાણો એને વેડફ્યો નથી કોઈ દિવસ. ભાવનગર મહારાજાને હૈયાની માલપા વલણ ઉપડી ગયું. આહો, આવા મુબારક માથે મેં ચોરીનું હાલ ચડાવ્યું છે. જેની પાસે ભાવનગરના રાજની તિજોરીની ચાવીઓ રહેતી હોય એ ભાવનગરનો મહારાજા જમે અને એનું એઠું ખાય. બાપુ એ તમારું એઠું ખાતો તો, એની પાસે સંપત્તિ નથી, એને ઓઢાડવા માટે કફન નથી, એનો જનાજો તૈયાર કરવા માટે લીલું કપડું નથી. અને ભાવનગરના મહારાજાનો હુકમ છૂટી ગયો કે મારા મુબારકને ભાવનગરના રાજને સાજે હું કફન ઓઢાડો, ભાવનગરના રાજને શોભે એવો જનાજો તૈયાર કરાવો. મારે આજ મારા મુબારકને અવલ મંજિલે મૂકવા માટે જવું છે. અને સાહેબ જનાજો ભાવનગર નીલમબાગ પેલેસની બાજુમાંથી નીકળ્યો. ભાવનગર મહારાજાએ મુબારકને કાંધ દીધું. કબ્રસ્તાન સુધી મહારાજાએ કોઈને કાન ન બદલવા દીધું. પોતે પોતાના ઈમાનદાર મુબારકને ખંભે લઈ અને આજ કબરમાં પઢાડવા માટે ભાવનગરનો મહારાજા આવ્યો છે. પોતાના સ્નેહી સ્વજન તરીકે, બાપ તરીકે ભાવનગરના મહારાજાએ મુઠ્ઠી ધૂળ લઈ અને કબરમાં પહેલી ધૂળ છે એ મુબારકના માથે ચડાવી. મુબારક બાપ, અમને માફ કરી દેજે, જીવતા તો અમે તને ન ઓળખી શક્યા. ટૂંકમાં વાત કરો, એ મુબારકની દફનાવી દેવામાં આવ્યો. એની ઉપર કબરની ઉપર આરસથી કબરને ચણી લેવામાં આવી. અને ભાવનગરના મહારાજાએ મુસલમાનોની રજા લઈ અને કીધું કે જો તમે રજા આપતા હો તો મારે આ કબરની ઉપર એક વાક્ય લખાવવું છે. ભલે બાપુ,
અને આજે પણ મિત્રો ભાવનગરની મુલાકાત લ્યો તો એના કબ્રસ્તાનમાં જાજો. મુબારકની કબર ઊભી છે અને એના પર ભાવનગરના મહારાજાએ લખાયું છે લોક ઓફ નીલમબાગ. અહીંયા નીલમબાગનું તાળું હૂતું છે, એ ભાવનગર મહારાજાને લખાવવું પડે મિત્રો. લોક ઓફ નીલમબાગ. આ ઈમાનદાર મુબારક, આ મુસલમાનોની ખાનદાની. એ ખુદા બાદશાહ है सब पर निगाह है न कोई जुदा है उसी रब के घर में गजंदर गधा है दोहू पर फिदा है न छोटा बड़ा है खुदा की नजर में गवा भैंस गोयड़ी कीड़ी मकोड़ी सबे जुगती जोड़ी बना जी बसर में मुरादम कहे यार हंसता कहा है हिसाब होकर हंसता मिलेगा हसर में तो ही नाम तारन सबे काज सारन धरो उसका धारन निवारण करेगा नथा दात वाकू दिया दूध माकू खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना मिटे दिल का कीना तो जिने पेट दीना सो पे भरेगा मुरादम कहे जो मुकद्दर के अंदर तिने टांक मारा न टारा करेगा. एने जे टांक मारी छे एने कोई तोड़ी नहीं सकतुं અને એટલા માટે અમારો કવિ કે ए धान्य धरासो रट बली अमणी ज रतन पाक तांगावा रतन पाक तांगावा मेल ममता कुटुंब घर बार बोली भाई दीद मृत नेडार बोली भाई दीद मृत नेडार मेल ममता कुटुंब घर बार बोली भाई दीद मृत नेडार बोली भाई दीद मृत नेडार धन्य धरा सोरठ भली अमणी धन्य धरा गुर्जर भली अमणी ज रतन पाक तांगावा ज रतन पाक तांगावा ज रतन पाक तांगावा जरी ना ज्या खळगता नीर छे सोरठ धरावा संत गाफो प्रगट गीगड़ो पीर छे. જેમ સૌરાષ્ટ્રના બારવટિયાઓ એવા, જેમ સૌરાષ્ટ્રની ધરતીના જવામર્દો એવા, ત્યાંની સતીઓ એવી, ત્યાંના જતીઓ એવા. મારા મિત્ર મને અમેરિકાના પ્રવાસ વખતે પૂછ્યું મને કે તમારે ત્યાં ઇન્ડિયામાં એવું શું છે, ભારતમાં એવું શું છે જે અમારે ત્યાં અશક્ય હોય? એટલે મેં મારા મિત્રને એમ કીધું કે આ સૂર્યનારાયણ છે એ 6:22 ઉદય થાય એને 1 કલાક લેટ મોડો કોઈ ઉગાડી શકે? મને કે ના, એ ન બને. મેં કીધું અમારે ભારતમાં એ સત્ય ઘટના બનેલી છે નહીં, અમારે બની શકે. તમારો કોઈ સાયન્ટિસ્ટ, તમારો કોઈ પાદરી, તમારો કોઈ ટેકનોલોજીનો જાણકાર 1 કલાક સૂર્યને મોડો ઉગાડી શકે? મને કે ના, અશક્ય, અસંભવ, બને જ નહીં કોઈ દિવસ. મેં કીધું અમારે બન્યું છે ભારતમાં, એમાં સૌરાષ્ટ્રની ધરતીમાં, ગુજરાતમાં. મામડિયા માદાની દીકરી, નામ એનું આવડ. 7 બહેનો છે ભાઈ. સૌથી મોટી આવડ અને સૌથી નાની જાનબાઈ. એમાં એક ભાઈ છે, 7 બેનડી અને એક વીર છે. એક ભાઈ ભાઈઓ ભાદરવા મહિનામાં ભેહું ચારવા માટે ગયો છે. पण प्रेम बने भाद्रव मास प्रगलावा है बजरंग वादला गड़गड़ दाणा बर गाजे शिखरंगुत रंग श्यामला जलकंत नदियां भरा सरोवर जरण गिरिवर जल जरे जसलियन तण रतमाल जामंग सतन विशाल सांब रे प्रेम बने भाद्रव मास प्रगलावा है बजरंग वादला गड़गड़ दाणा बर गाजे शिखरंगुत रंग श्यामला. भाद्रव महीनो भाई वीर मिहिर ग्राम्य बोली में एनो अपभ्रंश थई अने मेरख्यो के छे कि बेहू चरवा माटे गयो छे. एमां चीभड़ाना वेलामां हाथ नाख्यो चीभड़ो लेवा माटे अने भादरवानो बोरिंग. भादरवा महीनामां सर्पमां એટલું બધું ઝેર હોય છે કે ભાદરવાનો બોરિંગ જો ડશો હોય તો ડગલું ન છાંડવા દે. એ
આમ કરીને આમ ચીભડાના વેલામાં હાથ નાખીને ચીભડાને જોટો માર્યો. એ ભેળા તો અંદર ભાદરવા મહિનાના તડકામાં ચીભડાના વેલામાં હંતાણેલો નાગ છે એને દંશ ઠપકાર્યો. ભાઈ નાકમાંથી લોહીની ધાર થઈ, ગાડવો ખડી ગયો, શરીર લીલું કાચ થઈ ગયું. છોકરાઓ જઈને નેહડામાં ખબર આપ્યા, રોહિશાળાએ જઈને ખબર આપ્યા કે મિહિરને એરું કર્યો, મેરખિયાને એરું કર્યો. પણ બેરડીને તો ભાઈ કેટલો વાલો હોય, ગડગડતી દોડ દીધી ભાઈઓ. હાથે બેનડી ઉપડી. આવડ, જોગડ, તોગડ, હોલબાઈ, વીજબાઈ, સાસાઈ અને જાનબાઈ દોડ દીધી ભાઈ હાથે બેનડીએ. પોતાના વીરનું માથું ખોળામાં લઈને આમ કરીને આમ નાડ હાથમાં આવડમાં એ લીધી અને બ્રહ્મરંધ્રમાં ભાઈનો જીવ અટકી ગયો છે. જાનબાઈને બોલાવી, જાનલને બોલાવીને એટલું કીધું, બેન શું કે તું પાતાળમાં જઈ અને બાપુ પાસેથી અમીનો કૂપો લઈ આવી, પણ જોજે હો સૂર્યનો ઉદય થાય પહેલા આવજે, નહીતર આપણો ભાઈ નહીં બચે, આપણો વીર નહીં બચે. આવતા વાર લાગી અને આપમાં રાતડ ફૂટવા માંડી ભાઈ, અને આવડના હૈયામાં ફાળ ઉપડી. જાનબાઈને કેમ વાર લાગી? જાનબાઈ ક્યાંક ખોડી તો નહીં થઈ હોય ને, ક્યાંક લૂલી તો નહીં થઈ હોય ને. અને આ તો આવડના શબ્દો મોઢામાંથી નીકળ્યા ત્યાં જાનલ એક પગે લૂલી થઈ ગઈ. એને આપણે ગુજરાતમાં ખોડિયાર તરીકે ઓળખીએ છીએ. સાચું નામ એનું ખોડી આઈ છે. એ જાનબાઈ ખોડી થઈ ગઈ. આવતા વાર લાગીને સૂરજનારાયણે કરણું કાઢવાની તૈયારી કરી ભાઈ. એ કરણું કાઢવાની તૈયારી કરી અને પોતાના ખંભે જે લોબડી હતી, લોબડી સૂરજનારાયણની સામે આમ કરીને આમ આંચ ઉતારી અને આવડે લાંબા હાથ કરીને કીધું, ગાય સૂરજનારાયણ, એ કશ્યપના દીકરા બાપ, મારા ભાઈને મિહિરને સર્પદંશ થયો છે. જાનલ અમીનો કૂપો લેવા ગઈ છે, પણ આજ હું મામડિયા માદાની દીકરી આવડ તને આણ દઉં છું, તું આજ હવા પર મોડો ઉગજે, નહીતર મારો વીર નહીં બચે ભાઈ. અને સૂરજનારાયણ ડગલું ન ભરી શક્યા. એનો સાક્ષી પૂરતો દુહો છે, આવડની આણ કોઈ લાજાળું લોપે નહીં, પછી ભરે નહીં ડગલું ભાણ કરમી કશ્યપ રાઉત, આવડની આણ લાજાળું લોપે નહીં. ઉજળા વાલી સધુ બાપલ બૂટ બાલાલ બેચરા, ઉજળાઈ વાલી સધુ બાપલ બૂટ બાલાલ બેચરા, ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન સાવજ કર ધરા, સોણી સાત ગાવડ માતના, સોણી સાત ગાવડ માતના, સોણી સાત ગાવડ માતના, રવિરાજ પણ થંભી ગયા. અણમોલ આગમ તણા માડી દિવસ ક્યાં જાતા રિયા, દિવસ ક્યાં જાતા રિયા. સોનલ કોડી જાય રમતી હતી, વરમાલ ફેંકી વેગલી ગોપાલ ને ભજતી હતી. લગજાલ ત્રોડી જોગણી બ્રહ્મચારીણી વ્રત પાળી જા. અણમોલ આગમ તણા માડી દિવસ ક્યાં જાતા રિયાજી, દિવસ ક્યાં જાતા રિયાજી, દિવસ ક્યાં જા. અણમોલ હા હા ગમધણા, એ દિવસ ક્યાં જાતા રહ્યા. મેં મારા મિત્રને કીધું કે અમારી ચારણની દીકરી નેહડામાં ઊભી હોય અને સૂરજનારાયણને લોબડીની આંચ ઉતારી, ભેળિયાની આંચ ઉતારીને કહે કે આજ હવા પર મોડો ઉગજે, સૂરજનારાયણ ડગલું ન ભરી શકે. મિત્રો, આ તો ઇતિહાસની વાત થઈ, જૂની વાત થઈ. પણ વિસાવદર મારો કાર્યક્રમ હતો ત્યારે ગીરના નેહડામાંથી એક ચારણના આઈ આવેલા.
એણે મને એમ કીધું, મને કે ઈશ્વરદાન, આવડ મારી તો મને ખબર નથી, પણ અમે વિસાવદરમાં ઘી વેચવા માટે આવ્યા હોય, અટાણું કરવા માટે અમે આવ્યા હોય, સાંજ પડી જાય, સૂરજનારાયણ આથમી જવાની તૈયારી હોય, ત્યારે આવડનું નામ લઈ અને અમે અમારા ભેળિયાની ગાંઠ વાળી અને સૂરજનારાયણને એમ કે ગયે, સૂરજનારાયણ બાપ, અમે ચારણની દીકરી એકલી વગડામાં જાઉં, અમે અમારા નેહડે ન પહોંચીએ ત્યાં સુધી તું અંજવાળાને હાથમાં ન દેતો. અને આજે પણ ગીરના નેહડામાં બાયું જાય અને જો આવડનું નામ લઈ અને ભેળિયાની ગાંઠ વાળે તો આજે પણ સૂરજનારાયણ એમના અંજવાળા પાત્ર તો ઉભો રહેશે. આ જોગમાયા, આવી જોગમાયા સૌરાષ્ટ્રની ધરતીમાં જન્મી. એના માટે કવિ કાગે લખ્યું, માડી તને કોક જ જાણે કા, એ માડી તારા મુખડા કોકે જ જોયા કા. માડી તું તો રુદીએ એ બિરાજીને જંપી મારી જીભલડી ગેરા. તું તો રુદીએ એ બિરાજીને જંપી મારી જીભલડી ગેરા. તારા પરજાનો નહીં પા, સોનલમાં તારા પરજાન બ્રહ્મ, તારા છોરુડા એ સંભારે ને થાજે માડી હાવતી ગેરા. લટકે લાખો જો ભરમાં, એ માડી લટકે ચાંદલિયો ને તારી સાયર રાણો એ વગાડે નવલખ નવત્યો ગેરા. તારી સમજરિયો એ વગાડે નવલખ નવત્યો ગેરા. तूने कोकज जाने का, ए माड़ी मुखड़ा कोकेज जो जागा. तू तो रुदी है ए बिराजी ने जंपी मारी
દી ભલડી ગેરા તું તો રુદીએ એ બિરાજીને જંપી ગઈ દી ભલડી ગેરા તું તો રુદીએ એ બિરાજીને જંપી મારી દી ભલડી ગેરા નવગણ જેથી જાહલની વાર કરવા માટે સિદ્ધની માથે ચડાઈ કરી પણ કિરપાણ મરદા કસી કમર બદન બીડી બગતરા ભૂલદંડ માંગી પ્રચંડ ભાલના તીર બરસી તોમરા હેમરા 9 લાખ હુકલે ખંત થી હરી ખોલવા એ નરપતિ સજ્યો સૈણ નવ ગણ ધરા સિંધ ધમરોળવા જી ધરા સિંધ ધમરોળવા અને વચ્ચે આઈ વરુડીનો નેહ આવ્યો સાત આઠ દીકરીઓ છે ઈ ભાતલા બનાવી અને ભાતાની રમત રમે છે કુરડીમાં થોડુંક દહીં વલોવે એક નાના એવા પાટિયામાં થોડુંક શાક મૂકે દીકરીઓ ભાટલાની રમત રમે છે અને આયા 9 લાખ દળને લઈ અને નવગણ નીકળ્યો ભાઈ ઘોડાના ડાબલાની ધૂળની ખેપડથી આખો સૂરજનારાયણ આપ ધૂંધળો થઈ ગયો છે સૂરજનારાયણ ધૂંધળો થઈ ગયો છે અને આમ જોયું 7-8 દીકરીઓ રમે છે નેહડામાં વડના ઝાડની નીચે દીકરીઓ રમે છે અને નવગણે જોયું પણ આમ નવગણની સામે નજર ગઈ ભાઈ વરુડીની હજી 7-8 વર્ષની દીકરી હતી હો ચારણની પણ આમ નવગણની સામે નજર ગઈ ભાઈ વરુડીની હજી 7-8 વર્ષની દીકરી હતી હો ચારણની ગરગડથી દોડ દીધી ઘોડા પર બેઠેલો નવગણને લાંબા હાથ કરીને ઓવાના લીધા ખમા 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 બાપ ભાઈ નવહોરઠના સરદાર ઘણી ખમા તને મારા બાપ કરોડ દિવાળી પણ નવગણ ઘોડાનો પલાણ છાંડી ગયો પોતાની પાઘડીનો આંટો ગળામાં નાખીને એને આંતરવાહી પાઘડી નાખીને પગે લાગ્યો કે ભાઈ માના પગમાં પડી ગયો 7 વર્ષની દીકરીના પગમાં નવગણ પડી ગયો માં મારી બેન જાહલને છોડાવવા માટે જાઉં છું જીભની માનેલ દેવાયત બોદરની દીકરી એને હું છોડાવવા માટે જાઉં છું સિંધના સુમરાએ એને કેદ કરી છે માં જો ફરીને જઈશ ને તો 3 મહિનાની જવતી જાહરે કરી છે પછી જણાવીશ તો ખોટા કાપડ કોરાની વાત આલડી એ મારી લાશ પર તું ઓઠાડી દેજે શમશાન ની સેજની ચૂંદલડી હાય નવઘણ અવધિ વીતા પછી આવીશ તો ખોટા કાપડ કોરની વાતલડી મારી લાશ ભરે તું ઓઢાડી દેજે શમશાનની સેજલ ચુંદરડી માં કેમ જાવ હામે આકડો સમદર ગુગવે છે અરે મારા બાપ ઓડી ઉતાવળ હોય માતાજી હો હારા ગાવાના કરશે લો તમારા બધા સૈનિકોને કયો ઘોડાના પલાણ છાંડે અને અમે આ પાટલાની રમત રમી છીએ સાહેબ વિદા સિવાય જવા નહીં દો અરે માડી 7-8 વર્ષની તમે દીકરીઓ મારું 9 લાખનું દળ કટક અને કેમ જમશે અરે નવગણ રે જોગમાં એ ઘોડા ઉપર બેઠા બેઠા લાંબા હાથ કરી અને તારા ઓવાળના લીધા હજી મને ન ઓળખી તે અને ન ઓળખી શક્યો તું નવગણ રોકાઈ ગયો છે ટૂંકમાં કુલડી ગયા હેટક હેકણ કટક નોતરિયું 9 લાખ કુરડીમાંથી 9 લાખની નવગણની ફોજને જમાડીને તૃપ્ત કરી આ દેશની જોગમાયા આવું કેવી ગુર્જરમાં ગુજરાત જ્ઞાતિમાં સૌરાષ્ટ્રમાં જન્મેલી ભગવતીઓ કેવી આખી ફોજને જમાડી ભાઈ અને જમાડી એમ નહીં પણ વરુડીએ કીધું કે તમારા સૈનિકો આંખ બંધ કરીને કલ્પના કરે ઈ ન જમાડું તો હું વરુડી ચાંકડાની ન કહેવું જમાડી દીધી ફોજને માં હવે રજા દો હા બાપ રજા છે જા અરે માં પણ સમદર ગુગવે છે મારા બાપ અગસ્તને તો ઘડામાં ઉતારવો પડ્યો તો સમદરને
પણ મારા ભેળિયાની લોબડીની એક છેડો બોલીને આમ કરીને આમ નીચોવું ને હાકડાને ન શોષી જાઉં તો હું વરુડી ન કહેવાઉં ભાઈ. અને આમ કરીને આમ જ્યાં ભેળીઓની છેડાને પલાળીને આમ ચીસો ત્યાં હાકડો સમદર શોષાઈ ગયો અને ખેપટું મંડી ઉડવા. આ દેશની સૌરાષ્ટ્રની જોગમાયાઓ પણ એવી કે 9 લાખ દળ લઈ ચડાવ નવ ઘણમાત વરુડીને મેળવી. 9 લાખ દળ લઈ ચડાવ નવ ઘણમાત વરુડીને મેળવી. એને 7 સાયર સોસી જા સિંધુ મુલક ને મેળવી. હલ કરી જબરી હવે કયું કેમ કરતી નથી. પ્રગટ જતા તું માત પીઠડ ભેર કેમ કરતી નથી. મારી ભેર કેમ કરતી નથી. सकल परिताप ते पग जगत खब नमती गती. कमकार करती खोडलीना अन पत्थर गुण गाता रिया. अणमोला गम तड़ा माड़ी दिवस क्या जाता रिया जी. दिवस क्या जाता रिया. પણ ગીરના જંગલમાંથી રાણા જગાની ફૌજ નીકળી. ગીરમાં નમલે ગામ ત્યાં તો નાના નાના નેહડા ધન ચારણના ધામ જ્યાં દૂધ મલિયા ડોટું દીએ. ગીરમાં નમલે ગામ અને જ્યાં નાના નાના નેહડા. રાણા જગાની ફૌજ નીકળી. ચારણોના ચિથરે હાલ ગરીબ છોકરા રમતા હતા. એમાં રાણા જગાના માણસોએ કીધું કે જો તો બિચારા કેવા ચારણના ગરીબ છોકરા રમે છે. પણ મેણું કોઈને મારીએ નહીં, મેણું માથા ન ખાય. છોકરાઓ જેને એમના માવતરને વાત કરી, બાપુ અમને રાણા જગાની ફૌજના માણસોએ બિચારા કીધા. કાંઈ વાંધો નહીં મારા બાપ, જોગમાયા એના શબ્દો એને મોઢામાં પાછા હોંપશે. મા ઉપર ભરોહો હોય શું ન કરી શકે. ટૂંકમાં વાત કરું, રાણા જગાની ફૌજને જમવા રોકી. કોઈએ કીધું કે અમારા દરબારને રાણા જગાને સોનાના થાળમાં જમવાનો નિયમ છે, તમારા નેહડામાં સોનાનો થાળ ક્યાંથી હોય? ચારણોએ કીધું કે જે જોગમાયાઓએ આશરો આપ્યો, જે જોગમાયાઓ જીવતર આપ્યો, સોનાનો થાળે આપશે. માતાજીના ઓરડામાં જઈને ચારણે પ્રાર્થના કરી કે જોગમાયા જળા 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 જળા. માતાજીની જ્યોત જળેલે છે અને ગુગળના ધૂપની ધમક લાગી છે. ચારણે હાકલ કરે કે ભગવતી તારા પરોહે ફૌજને જમવા રોકી છે. અને ઓરડામાંથી, માતાજીના ઓરડામાંથી શબ્દ ઉઠ્યા કે જા મારા બાપ, એક રાણો જગો નહીં પણ એક એક પડ્યો છે ખાખરાનો, એમાં દૂધપાક પીરી દે મારું નામ લઈ અને પડિયાને હાથ અડાડતો જા. એક નહીં આખી ફૌજને જમાડું તો માનજે કે જોગમાયાએ હોનાના પાત્રમાં જમી છે. હોનાના પડિયા કરી દઉં. આખી ફૌજને સોનાના પડિયામાં જમાડી અને રાણા જગાની ફૌજના માણસો ઉભા થતા હતા. ત્યારે ગીરના ચારણોએ કીધું બાપા તમારા એઠા પાત્ર ભેગા લેતા જજો. અમારા નેહડામાં કોઈ એવો બિચારો નથી કે તમારા એઠા ઉપાડે. માનો ભરોહો હોય તો માં એટલું કામ કરે છે. અને એટલા માટે ભગત બાપુ લખે કે માડી તને કોક જ જાણે કા. હે માં એ માડી તોલા મુખડા કોકે જો કા. અને માડી તું તો મારા રોદીએ એ બિરાજીને જંપી મારી જીભડી.